ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા 35 લાખના ખર્ચે નિર્માણ પામેલા છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું। 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી તેમજ 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। ઢોલ નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહારાષ્ટ્રીય સેવા મંડળના આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। સર, ખાસ કરીને ઉદ્ઘાટન સભામાં આવ્યો છે અંકલેશ્વર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ છત્રપતિ શિવાજી મહારાજે 400 વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા, સફળતાપૂર્વક અનેક મુગલ સરદારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો, એનું રક્ષણ કર્યું, એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા, હિન્દુ સમ્રાટ એ પ્રકારનું માન અને સન્માન એમના માટે છે। અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા, ઘોડેશ્વર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે। સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર, ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે। આમાંથી આવનારી પેઢી, જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા, હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા, મોગલોને હંફાવનારા, એમને હરાવનારા એવા મહારાજોના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન મળશે, પ્રેરણા મળશે। ધન્યવાદ।